أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम नहजुल बलागाना हिकमत नंबर 67 માં 67 માં ઇરશાદ ફરમાવી રહ્યા છે, થોડુંક આપવું ન આપવા કરતા બહેતર. થોડુંક આપવામાં ન શરમાવ, કેમ કે ખાલી હાથ મોકલવો તો તેનાથી પણ વધુ ખરાબ છે. અમુક લોકોનું માનવું છે કે કોઈને આપો તો વધારે આપો, નહીં તો ન આપો. આ માન્યતાને ઇમામ અલૈહિસ્સલામ ખોટી કહે છે, કેમ કે થોડુંક આપવામાં બે વસ્તુ છે. એક, બની શકે છે કે થોડાકથી તેની જરૂરત પૂરી થઈ જાય. બીજું કે કોઈને ખાલી હાથ ફેરવવું અપમાન કહેવાય. તો પોતાની હેસિયત મુજબ આપવામાં ન શરમાવવું જોઈએ. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ એક નૂરાની હદીસમાં ફરમાવે છે કે દરેક નેક કામ સદકો છે, ભલે તે નેક કામ માલદાર કરે કે ફકીર. તેથી સદકાને ન છોડો, ભલે પછી અડધી ખજૂર જ કેમ ન હોય. અને પોતાને દોઝખની આગથી દૂર કરો, ભલે તે અડધી ખજૂર આપીને જ કેમ ન હોય. કેમ કે ખુદા આ નાના એવા સદકાને તેના આપવાવાળા માટે પરવરિશ કરીને મોટો કરે છે, જેમ તમે ઊંટના યા ઘોડાના બચ્ચાને પોતાના ફાયદા માટે મોટું કરો છો. કયામતના દિવસે જ્યારે આ પરવરિશ કરેલો સદકો પાછો આપવામાં આવશે, ત્યારે તે એક મોટા પહાડથી પણ મોટો થઈ ગયો હશે. બિહારુલ અનવાર, ભાગ નંબર 71, પેજ નંબર 410. કોઈ પણ નેકીમાં સૌથી મહત્વની વાત ખુલૂસ છે. જો નાની નેકી હોય યા ઓછો સદકો હોય અને સાથે ખુલૂસ અને અલ્લાહ માટે હોય, તો પછી એ નેકી નાની નથી. અલ્લાહના ત્યાં તે બહુ જ મોટી નેકી ગણાય છે. ઇસ્લામી ઇતિહાસમાં એક બહેતરીન નમૂનો મળે છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી એલાન કરવામાં આવ્યું કે લોકો પોતાની હેસિયત મુજબ ખજૂર જે કંઈ પોતાના પાસે હોય ઝકાત અથવા મરજીથી જમા કરાવે. કેમ કે જંગે તબૂક માટે નીકળવાનું હતું. રસ્તો બહુ જ લાંબો હતો. તેની તૈયારી ચાલી રહી હતી. બધા પોતાની હેસિયત મુજબ લાવીને મસ્જિદમાં જમા કરવા વાળા પાસે જમા કરાવવા લાગ્યા. આપનારાઓમાં એક સહાબી અબુ અકીલ અંસારી, જેના ઘરમાં એકદમ ગરીબી હતી, મજૂર કામ કરીને જે ખજૂરો મળતી તે ઘરવાળાઓ માટે લાવતા. જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એલાન ફરમાવ્યું, તો પોતે નક્કી કર્યું કે મારે પણ ઇસ્લામના લશ્કરની મદદ કરવી છે. તેના માટે રાતના વધારે કામ કર્યું અને તેના બદલામાં જે ખજૂરો મળી તે અડધી ઘરના માણસો માટે અને બાકીની નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એલાન મુજબ જમા કરાવવા લાવ્યા. તો મુનાફિકો એકદમ થોડી ખજૂરો જોઈને અને આજુબાજુના લોકો મજાક ઉડાવવા લાગ્યા, તેના ઉપર હસવા લાગ્યા. આ લોકોએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પણ તેની ઓછી ખજૂરોની વાત કરી. ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી સૂરે તૌબાની આયત નંબર 79 આવી, જેમાં અલ્લાહે મજાક ઉડાવવાની સખત મનાઈ કરવામાં આવી અને તેવા લોકો માટે સખત અઝાબ બયાન કર્યો.
લોકો કેટલું આપે છે તે તરફ તો નજર છે, પરંતુ કેટલા ખુલૂસ સાથે આપે છે તેના તરફ નજર નથી કરતા. જ્યારે પણ આવો બનાવ આવે તો ગરીબોને પણ તેમની હેસિયત મુજબ હિસ્સેદાર બનાવો. તેમનો મજાક ન ઉડાવો, જેથી તેમના ખુલૂસના લીધે આપણી પણ ઇબાદતો અલ્લાહ કબૂલ ફરમાવે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhimus salam.